અમદાવાદમાં ભારત કુલ અધ્યાય 2નો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત યુનિવર્સિટી ખાતે કર્યું ઉદ્ઘાટન. ઉત્સવ, કલા, પર્યટન, સાહિત્ય અને સંગીત ક્ષેત્રે થશે સંવાદ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના 3 વર્ષ પૂર્ણ. સીએમના નેતૃત્વમાં નમો લક્ષ્મી યોજનાથી 10 લાખથી વધુ વિદ્યાર્થીનીઓને મળી સહાય. મુખ્યમંત્રીએ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની નેમ સાથે તમામ નાગરિકોનો માન્યો આભાર. ગેરકાયદેસર કફ સિરપ કેસમાં ઈડીની કાર્યવાહી. મુખ્ય આરોપી શુભમ જયસ્વાલ સહિત અન્ય આરોપીઓના ઘરે તપાસનો ધમધમાટ. લખનઉ, વારાણસી, જૌનપુર, સહારનપુર, રાંચી અને અમદાવાદમાં પાડ્યા દરોડા. વર્ષ 2014થી 2024 દરમિયાન દેશમાં કૃષિ ઉત્પાદનમાં 44%નો થયો વધારો. રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું, 2019માં પાકના ખર્ચમાં 50%નો નફો ઉમેરીને એમએસપીની રકમ કરવામાં આવી નક્કી. લોકસભામાં અનુરાગસિંહ ઠાકુરે ડીએમકે પર સાધ્યું નિશાન. તામિલનાડુ સરકાર પર કર્યા આકરા પ્રહાર. કહ્યું, રાજ્ય સરકારે જાણી જોઈને કોર્ટના આદેશને અવગણ્યો. દીવા પ્રગટાવવા આવેલા શ્રદ્ધાળુઓ પર પોલીસે કર્યો હતો લાઠીચાર્જ. પશ્ચિમ બંગાળમાં એસઆઈઆર પર રાજકીય હલચલ તેજ. એસઆઈઆર ફોર્મ ન ભરવા અંગે મમતા બેનર્જીના નિવેદનનો ભાજપે આપ્યો વળતો જવાબ. અમિત માલવિયાએ કહ્યું, મુખ્યમંત્રીએ 11 ડિસેમ્બરે પોતાનું ફોર્મ કર્યું હતું સબમિટ. વલસાડમાં ઔરંગા નદી પર બની રહેલા બ્રિજનો સ્લેબ તૂટી પડતા 5 શ્રમિકો ઇજાગ્રસ્ત. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. જિલ્લા કલેક્ટરે કહ્યું, બેદરકારીની તપાસ માટે થશે કમિટીની રચના. દૂધસાગર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી. ચેરમેન પદે અશોક ચૌધરીની પુનઃ નિયુક્તિ તો વાઇસ ચેરમેન પદે દશરથ પટેલની કરાઈ નિમણૂક. જિલ્લાના અગ્રણીઓ તેમજ ધારાસભ્યોએ પણ પાઠવ્યા અભિનંદન. શેર બજારમાં ચાંદી રેકોર્ડ બ્રેક ઊંચાઈએ ચમકી. ચાંદી ₹2 લાખ પ્રતિ કિલોગ્રામના સર્વોચ્ચ સ્તરે, જ્યારે સોનું પ્રતિ 10 ગ્રામે ₹1,30,000ને પાર. જ્યારે સેન્સેક્સ અને નિફ્ટી ગ્રીન ઝોનમાં થયું બંધ. અંડર 19 એશિયા કપમાં ભારત અને યુએઈ વચ્ચે મુકાબલો. વૈભવ સૂર્યવંશીએ એક મેચમાં 14 સિક્સર ફટકારીને ઓસ્ટ્રેલિયન ખેલાડીનો તોડ્યો વિશ્વ રેકોર્ડ. પ્રથમ બેટિંગ કરતા ભારતે બનાવ્યા 434 રન.